હેલો મિત્રો, તો આજે આપણો છેલ્લો દિવસ છે. 7 દિવસ થઈ ગયા આપણે ગામડે આવ્યા છીએ ને એનો. કાલે હવે પાછું આપણે સુરત વહી જવાનું છે. બહુ મજા આવી 7 દિવસ. હવે થોડોક આળસ આવે છે, સિટીમાં જઈને કામ કરવું જોઈએ, પણ જોકે જવું તો પડશે, જાય વગર તો હાલશે નહીં. અહીં જો કાલે ઢગલો કર્યો હતો ને એને ઘૂંઘણ બાંધી દીધું. વરસાદની આજુબાજુ બધા ગામમાં પાણી ફરી વળ્યા છે. અહીંયા હજી આવ્યું નથી. રાતે થોડા કોકોક છાંટા હતા, હજી અહીંયા આવ્યું નથી. જો અહીંયા બધે થોડા ઘણા ઘૂંઘણ પાથરી દીધા છે પ્લાસ્ટિકના, ઓલું ખરાબ ન થાય ને એટલા માટે. અહીં છે ને એક યુનિક વસ્તુ છે એકદમ, હમણાં તમને બતાવું. એ યુનિક વસ્તુ તો કાંઈ ઝીડી નથી. પહેલાં હતું એ કાયતરો હતો, પણ ઉતારીને જોયો ને તો કાયતરો નહોતો, કાંઈક બીજું જ હતું. એટલે પછી કાંઈ તમને બતાવ્યું નહીં, કીધું ખાલી ખોટું ઇજ્જતના ફાલુદા કરવા. અત્યારે જામફળ એવા મસ્ત મસ્ત આવે છે ને પાકેલ, એકદમ લાલ ચટક, ઘરની વાડીના. અત્યારે જોકે બધાને થતા જ હશે જામફળ. મને છે ને કાં તો એકદમ આખું લાલ હોય ને એ ભાવે, અને સફેદ જામફળ હોય ને તો એકદમ આખું પાકી ગયું હોય ને, સેજ પીરું પીરું થઈ ગયું હોય, એ બહુ મજા આવે. આ જો એ પોપૈયું ને ઘણું બધું છે. પોપૈયા, નારિયેળી, પછી કેટલી જાતના ફૂલ ને એવું બધું છે. પોપૈયા બતાવું તમને, જોવાય એકદમ નજીક જ છે. સમજો, આમ ગાંઠિયા ખાવા હોય ને ત્યારે પોપૈયાને સંભાળવાનો અસલ થાય. સમજો, લાઈનમાં જ ઉગાડ્યા છે. ગુવાર ને પોપૈયા. જો અહીંયા થોડીક મોટી પોપૈયા, કેટલી મસ્ત છે, એકદમ લીલા છમ પોપૈયા છે. આ પાકી જાય ને પછી ભેડો બોલાવી દે ખાવામાં. આ લાઈન આખી પોપૈયાની જ ઉગાડી દીધી છે. જો કેવી અસલ છે. જો તમને અમારા મીંદડી વ્લોગ ગમ્યો હોય ને તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. અને હવે પછીના જે વ્લોગ આવશે ને એ બધા સુરતના આવશે, કારણ કે હું જાઉં છું હવે સુરત. અહીંયા 7 દિવસ મારા પૂરા થઈ ગયા છે. જય શ્રી કૃષ્ણ.